પાટણ જિલ્લાના ભાજપના ઉપપ્રમુખ ભેમાભાઈ ચૌધરીએ સાંતલપુર તાલુકામાં ભાજપના શાનદાર વિજયનો આશાવાદ વ્યક્ત કર્યો। સાંતલપુર તાલુકાની 18 તાલુકા પંચાયત અને 4 જિલ્લા પંચાયતી બેઠકો પર ભાજપના કાર્યકરો દ્વારા જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે। ભેમાભાઈએ જણાવ્યું હતું કે પાર્ટીના કાર્યકરો દ્વારા ડોર ટુ ડોર પ્રચાર અને ખાટલા બેઠકો દ્વારા લોકો સુધી પહોંચવાના પ્રયાસો થઈ રહ્યા છે। ખેડૂતો અને સ્થાનિક લોકોમાં ભાજપ પ્રત્યે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આ લોકસંપર્કને આધારે તેઓ માને છે કે તમામ બેઠકો પર ભાજપ જંગી બહુમતીથી વિજય મેળવશે। સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે સાંતલપુરની જે જમીન પહેલા બંજર ગણાતી હતી તે નરેન્દ્ર મોદી સરકારના પ્રયાસોથી હરિયાળી બનાવવામાં આવી છે। જ્યોતિગ્રામ યોજના હેઠળ 24 કલાક વીજળી પૂરી પાડવામાં આવી રહી છે। કિસાન સન્માન નિધિ ટેકાના ભાવે ખરીદી દ્વારા ખેડૂતોના ખાતામાં સીધી મદદ પહોંચાડવામાં આવી રહી છે। નળથી જળ, આયુષ્યમાન કાર્ડ અને ડબલ એન્જિન સરકારના અનેક વિકાસ કામોને લીધે લોકો એટલા ખુશ છે કે ડબલ એન્જિનની સરકારે એટલા કામો કર્યા છે કે જો હું ગણાવવા બેસું તો આખો દિવસ ઓછો પડે। ભેમાભાઈ ચૌધરી આમ વિકાસના કામો અને સંગઠનના જોરે ભાજપ સાંતલપુરની તમામ બેઠકો પર જીત હાંસલ કરવા માટે મક્કમ દેખાઈ રહ્યું છે। મારું નામ ભેમાભાઈ મુરજીભાઈ ચૌધરી, ઉપપ્રમુખ જિલ્લા ભાજપ પાટણ। અત્યારે જે સ્થાનિક ચૂંટણીઓ જે ચાલી રહી છે, જે સાંતલપુર તાલુકાની તાલુકા પંચાયતની 18 તાલુકા પંચાયત સીટ અને સાંતલપુર તાલુકાની 4 જિલ્લા પંચાયત સીટ, પાર્ટીના કાર્યકર્તાઓ ડોર ટુ ડોર પ્રચાર અને ખાટલા મિટિંગો કરી રહ્યા છે અને એ જોતા જે ખેડૂતો અને લોકોમાં જે ઉત્સાહ છે એના આધારે જે અમને લાગે છે કે 18 તાલુકા પંચાયત અને 4 જિલ્લા પંચાયત અમે જંગી બહુમતી જીતશું। જે સાંતલપુર તાલુકાની અંદર જે બંજર ધરતી હતી એને આજે હરિયાળી બનાવવાનું કામ માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકારે કર્યું છે। આજે જ્યોતિગામ લાઇટ હોય જે 24 કલાક વીજળી મળી રહે, ખેડૂતોને સીધા ખાતામાં કિસાન સન્માન નિધિ પણ મળી રહી છે, ટેકાના ભાવે ખરીદી છે એ પણ મળી રહી છે। એટલે ખેડૂતો પણ ખુશ છે, લોકો પણ ખુશ છે। એમના માટે બાકી વિકાસ તો થઈ જ રહ્યો છે, નળથી જળ હોય કે બાકી બધા અનેક કામો સરકારે કર્યા છે। જે આયુષ્યમાન કાર્ડ છે ગણાવવા જઈએ તો આખો દિવસ થાય એટલા બધા ડબલ એન્જિનની સરકારે કામ કર્યા છે। અસ્તુ ભારત માતા કે જય।